ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. ઉદાહરણ નંબર 8.6 જોઈએ. અહીં જીનું મૂલ્ય આપ્યું છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીની ત્રિજ્યા છે 6.37 ગુણ્યા 10⁶ મીટર. ચંદ્રનું અંતર છે 3.84 ગુણ્યા 10⁸ મીટર અને ચંદ્રના ભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. તો બે જુદી જુદી રીતોથી પૃથ્વીની દોડ શોધો. એક તો ગુરુત્વીય પ્રવેગનું સમીકરણ આપણે જાણીએ છીએ, જી બરાબર GME/RE². જીની કિંમત 9.81 આપી દીધી છે. એમઈની કિંમત આપણે જાણીએ છીએ, માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10⁴ અને પૃથ્વીની ત્રિજ્યા પણ આપી દીધી છે 6.37 ગુણ્યા 10⁶. એ બધી જ કિંમતો આપણે મૂકીએ. જીની કિંમત 6.67 10⁻11, સ્મોલ જી 9.81. તો આપણે જે જાણીએ છીએ અહીંયા શોધવાનું છે પૃથ્વીનું દળ 5.97 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ, જે એક્ઝેક્ટ આન્સર આપણે રેન્ડમલી 6 ગુણ્યા 10⁻24 લખીએ છીએ. આ એક રીત થઈ. હવે બીજી રીત પ્રમાણે આપણે જે નોર્મલી રીત છે કે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે, જે ગ્રહ છે, અને ગ્રહની આસપાસ ઉપગ્રહ ભ્રમણ કરે, જેમ કે ચંદ્ર. તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કોણ કરે છે? ચંદ્ર. તો કેન્દ્રગામી બળ કોની ઉપર લાગે? ચંદ્ર ઉપર. જે ભ્રમણ કરે એની ઉપર કેન્દ્રગામી બળ લાગે. કોના દ્વારા? કેન્દ્રમાં જે હોય એના દ્વારા. તો કેન્દ્રમાં પૃથ્વી છે, તો પૃથ્વી ચંદ્ર ઉપર કેન્દ્રગામી બળ લગાડશે mv²/r. mm એટલે માસ ઓફ મૂન. ગુરુત્વાકર્ષી બળ કોના વચ્ચે લાગે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચે. તો GMEMM/r². એક આર કેન્સલ કરો, માસ ઓફ મૂન કેન્સલ કરીએ, ફરી પાછું એ જ રેખીય ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, પરિચ્છેદમાં આવર્તકાળ. અહીંયા આપણે વર્ગ કરી કિંમત મૂકીએ તો GME/r. ફરીથી એમીને સૂત્રનો કરતા બનાવી દો તો 4π²r³/t²g. આપણે કોની વાત કરીએ છીએ? ચંદ્રની. ચંદ્રનો આવર્તકાળ આપેલો છે 27.3 દિવસ. તો અહીંયા લખવાનું 27.3 દિવસ. એને એક દિવસના 24 કલાક અને 3600 સેકન્ડ. અંતર આપી દીધું છે 3.84 ગુણ્યા 10⁸. જીનું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો પૃથ્વીનું દળ આવશે 6.02 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. તો આ બે રીતે આપણે પૃથ્વીનું દળ શોધ્યું. એના પછી છે ઉદાહરણ 8.7. સમીકરણ આપેલું છે t² ચલે છે r³. એમાં તમારે ચલે છે ની નિશાની દૂર કરીએ તો આપણે અચળાંક લેવાનો છે k, જેનું મૂલ્ય છે 10⁻13 સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર ક્યુબ. એને આપણે કિલોમીટરમાં અને કલાકમાં કન્વર્ટ કરવો છે. તો 1 સેકન્ડના કેટલા દિવસ થાય? 1/24 ગુણ્યા 3600. સેકન્ડને દિવસમાં ફેરવવા હોય તો 24 વડે ભાગવાના ગુણ્યા 3600 વડે ભાગવાના. 1 સેકન્ડ બરાબર આવી રીતે. એક દિવસ, વન ડે, એક દિવસ એટલે 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. આવું આપણે જાણીએ છીએ, એ તો ખ્યાલ છે. એક દિવસના 24 કલાક 3600 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ? તો છેદમાં લઈ જાઓ, 1/24 3600 ડેઝ. આ સેકન્ડને આપણે દિવસમાં કન્વર્ટ કર્યું તો આટલા વડે તમારે ગુણવા પડે. મીટરના કેટલા કિલોમીટર થાય? 1/1000. તો તમારે આને સેકન્ડ સ્ક્વેરમાંથી કન્વર્ટ કરવું હોય ડેઝમાં તો શું કરવાનું? 10⁻³ તો છે જ. 1/24 ગુણ્યા 3600નો સ્ક્વેર કરો અને આ મીટર ક્યુબમાંથી કિલોમીટર ક્યુબમાં કન્વર્ટ કરો તો છેદમાં આવશે 1/1000. છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ એટલે 10⁻³ એટલે 3×9 10⁹ ઉપર જશે અને 24 ગુણ્યા 3600નો વર્ગ કરવાનો એટલે કેનું મૂલ્ય મળશે 1.33
ગુણ્યા 10⁻14 ડે સ્ક્વેર બાય કિલોમીટર સ્ક્વેર. હવે આપણે આવર્તકાળ શોધવાનો છે. તો ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, ચલે છે એની નિશાની દૂર કરીએ તો અચળાંક આવશે કી, તો કી આર ક્યુબ. સ્ક્વેર કાઢી નાખો તો રેઝ ટુ હાફ. કીની કિંમત આપણે જે શોધીએ 1.33 ગુણ્યા 10⁻14, અને આર એ અંતર છે જે આપેલું છે 3.8 ગુણ્યા 10⁵ કિલોમીટર. કિલો એટલે 10⁻3 એટલે 5 ને 3 8. તો અહીંયા તમારે કિંમત મૂકવાની 3.8 ગુણ્યા 10⁸ રેઝ ટુ 1/2. એના પછી કેલ્ક્યુલેશન્સ કરીએ 27.3 દિવસ આવશે, જે આપણે જાણીએ છીએ. ચંદ્રનો આવર્તકાળ, પૃથ્વીની આસપાસ ચંદ્રનો આવર્તકાળ 27.3 દિવસ છે. એ તો આપણે અહીંયા આગળના દાખલામાં જ જોયું. એના પછી છે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. પહેલા બંનેની વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો અનંત અંતરેથી એકમ દળ ધરાવતા, અનંત અંતરેથી એકમ દળ મતલબ કે એકમ મૂલ્ય ધરાવતા, એટલે એનો અર્થ એવો કે m = 1. અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે ગુરુત્વીય સ્થિતિમાન કહીશું. અનંત અંતરે રહેલા એકમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે ગુરુત્વીય સ્થિતિમાન કહીએ છીએ, જેનો સંકેત છે ફાઈ. અને ફાઈ = gme/re. એનો એકમ થશે જૂલ પ્રતિ કેજી, અને પાછું થશે m0 L2T-2. બીજી વ્યાખ્યા છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અનંત અંતરેથી m દળના, ખાલી શબ્દ જ બદલવાનો છે. પેલાની અંદર આપણે શું લખતા હતા? એકમ દળ. અહીંયા છે m દળ. અનંત અંતરેથી m દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે, જેનું સૂત્ર છે -gmem/re. પણ સ્થિતિ ઉર્જા છે એટલે એકમ આવશે જૂલ. પારિમાણિક સૂત્ર m1 L2T-2. હવે આપણે સૂત્ર સાબિત કરીએ કે ભાઈ પૃથ્વીની સપાટીથી કોઈ એક પદાર્થ 1 નંબરના બિંદુએ છે કે જેની હાઇટ છે h1. એ પદાર્થને તમારે h2 ઊંચાઈએ લઈ જવું છે. તો સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ પદાર્થ હોય ને એને આપણે ઉધ્વ દિશામાં લઈ જઈએ તો તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે, એટલે કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. કોઈ પણ પદાર્થને પહેલા માળથી બીજા માળે, બીજા માળથી ત્રીજા માળે, જેમ જેમ તમે ઉપર લઈ જાઓ તેમ તેમ તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. અને એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કરવું પડતું કાર્ય. આમ W = ΔU આવે અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય mgh. તો આપણે એ જ સૂત્ર અહીંયા એપ્લાય કર્યું. W = mgh. h એટલે ઊંચાઈ. કેટલી ઊંચાઈ લઈ ગયા? તો ટોટલ h2 માંથી આટલું બાદ કરી દો તો h2 - h1. જ્યારે આપણે ઉપર તરફ લઈ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર વડે લાગતું ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણે જાણીએ છીએ, gmem/r². તો r1 થી r2 ઊંચાઈ કદાચ લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણે સંકલન કરવું પડે. હવે r1 r અંતરે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો સૂત્ર આવશે -gmem/r પ્લસ એની ઉપર કરવું પડતું કાર્ય. હવે જો તમે આની અંદર r1 અને r2 મૂકીને બે સૂત્રો બનાવીએ તો r1 માટે ખાલી અહીંયા r1 લખી કાઢવાનું અને r = r2 માટે અહીંયા r2 લખવાનું. તો આપણે બંનેનો ફેરફાર ગણીએ તો W12 = W2 - W1. આ બે જે સૂત્રો આપણે લખ્યા એની બાદબાકી કરી નાખીએ, આપણે કિંમતો મૂકીએ. કાર્ય સરખું જ હોય બંનેમાં એટલે કેન્સલ થઈ જશે.
GMEM કોમન તો 1/R2 માઇનસ 1/R1. આમ M1 અને M2 દળના બે કણો વચ્ચે R અંતરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખાસ યાદ રાખજો, -GM1M2/R. આ 12મા ધોરણમાં પણ આવશે, પણ એ વિદ્યુત ભારના સ્વરૂપમાં હશે. વિદ્યુત ભારની અંદર ગુણાકાર છેદમાં અંતર લખવાનો. અહીંયા આપણે દળનો ગુણાકાર છેદમાં અંતર. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે V બરાબર -GM1M2/R. પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જાનું સમીકરણ થશે -GMEM/RE. ટૂંકમાં ગુરુત્વીય સ્થિતિમાન માટે એક જ દળની જરૂર છે, જ્યારે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે બે પદાર્થના દળની જરૂર પડે. જેમ કે ઉદાહરણ નંબર 8.3 આપણે જોઈએ તો L લંબાઈની બાજુ ધરાવતું કોઈ એક ચોરસ છે અને એના 4 શિરોબિંદુઓ ઉપર 4 પદાર્થો મૂકેલા છે જેમના દળ સ્મોલ m છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે. તો પહેલાં તો દરેક શિરોબિંદુથી અંતર આપણે આપેલા છે L, નંબર આપી દઈએ 1 2 3 4. તો પહેલાં તો કેટલી જોડ બને એ જોવાનું. તંત્રમાં જોવાનું કેટલા કણ છે, 4. સ્થિતિ ઉર્જા માટે જોડ જોઈએ, બે કણોની જોડ જોઈએ. તો 1 2 1 3 1 4, 2 3 2 4 અને 3 4. ટોટલ 6 જોડ બને. ટોટલ 6 સ્ટેપ આવશે. તો U બરાબર બધામાં દળ તો સરખા જ છે એટલે GM² જ થશે અપોન R12 એટલે 1 અને 2 વચ્ચેનું અંતર -GM²/R13. એવી રીતે 1 4 1 2 3 2 4 અને 3 4. 1 2 આવી ગયું ને પછી 2 1 ના લેવાય, એ ખાસ ધ્યાન રાખજો. તો 6 સ્ટેપ આવશે. દરેકમાંથી -GM² કોમન, 1/R12 પ્લસ 1/R13 1/R14 બધા સ્ટેપ લખી નાખવાના. 1 2 વચ્ચેનું અંતર L છે, 2 3 વચ્ચેનું અંતર L 3. ખાલી આ વિકર્ણ ધ્યાન રાખવાનો, 2 4 અને 1 3. આટલું ડિસ્ટન્સ કેટલું આવશે તો √2L પાયથાગોરસ પ્રમાણે. તો 2 સ્ટેપમાં √2L આવશે, √2L. તો 4 સ્ટેપ છે 1/L વાળા એટલે -GM² 4/L અને +2/√2L. 1 √2 કેન્સલ કરી નાખો, L લસા લઈ લો. તો લાસ્ટ ઇક્વેશન -GM² બ્રેકેટમાં 4 + √2/L. હવે આપણે કેન્દ્ર પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે, પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું. પણ દરેક માટે ગુરુત્વીય સ્થિતિમાન સરખો જ આવશે એટલે એક માટે શોધીએ અને પછી × 4 કરી નાખીએ. પણ એના માટે આપણે આ અંતર શોધવું પડે, અડધે સુધીનું કેન્દ્રથી અંતર શોધવું પડે. તો સમજો આખું અંતર એટલે વિકર્ણ, જેનું અંતર આપણે શું લખીએ છીએ √2L પાયથાગોરસ પ્રમાણે. તો અડધું અંતર કેટલું થાય √2L/2 એટલે 1 √2 ઉડી જશે એટલે શું આવશે L/√2. આકૃતિ પરથી આટલું અંતર શોધવું હોય તો √2L/2 થાય. 1 √2 કેન્સલ થઈ જાય એટલે L/√2. તો સૂત્ર બનશે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર ગુરુત્વીય સ્થિતિમાન 4 × -GM/R. 4 શિરોબિંદુ છે એટલે × 4 કર્યું આપણે. R ની જગ્યાએ લખવાનું L/√2. તો સૂત્ર બનશે -4 √2 GM/L. -4 √2 GM/L. આ થઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન.